हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में તમારું સ્વાગત છે। दोस्तों વિડીયોમાં આપણે વાત કરીશું કે મેં ગયા વિડીયોમાં મેં તમને વાત કરી કે જે પણ ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળની જે આવનારી પરીક્ષાની અંદર ફોર્મ ભર્યા છે તો તે લોકોએ પરીક્ષા જો આપવા જવાના હોય તો એ લોકોએ સંમતિ ફોર્મ ભરવા પડશે। એ વિશે મેં ગયા વિડીયોમાં તમને ચર્ચા કરી હતી। હવે અમુક ઉમેદવારોના મનમાં કન્ફ્યુઝન છે કે આ સંમતિ ફોર્મ તમારે ક્યારથી ભરવાનું છે, સંમતિ ફોર્મ કેવી રીતે ભરવાનું છે, કઈ વેબસાઇટ પર જઈને ભરવાનું છે, કેટલી ટાઈમની અંદર આ સંમતિ ફોર્મ ભરી દેવાનું છે, કોને આ સંમતિ ફોર્મ ભરવાનું છે। આ દરેક સવાલો ઉમેદવારના મનમાં અત્યારે છે તો એ દરેક સવાલના જવાબ હું તમને વિડીયોમાં આપીશ અને સંમતિ ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ પણ હું તમને વિડીયોના અંતમાં જણાવીશ। એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવી સરકારી ભરતીને લગતી અપડેટ મેળવવા માટે। ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ જે પહેલો સવાલ છે કે સંમતિ ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરી શકાશે, તો 13 તારીખથી 22 તારીખ સુધી તમે સંમતિ ફોર્મ ભરી શકો છો। અને કઈ વેબસાઇટ પર જઈને ભરવાનું છે તો તમારે ઓજસ વેબસાઇટ પર જવાનું છે ગૂગલમાં, જે આગળ તમને હું પૂરી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવીશ કે તમારે સંમતિ ફોર્મ કઈ રીતે ભરવાનું છે। અને બીજો પણ એક સવાલ છે કે સંમતિ ફોર્મ જે આવનારી જે પણ પરીક્ષા છે તે કઈ પોસ્ટ માટે તમારે સંમતિ ફોર્મ ભરવાનું છે એ પણ હું જણાવીશ। તો ચાલો હવે હું ગૂગલમાં જાઉં અને તમારે કઈ વેબસાઇટ પર જઈને ભરવાનું છે એ વિશે જણાવું। સૌપ્રથમ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આવનારી પરીક્ષા માટે સંમતિ ફોર્મ ભરવા માટે તમારે ગૂગલમાં જઈને ઓજસ લખવાનું રહેશે। ગૂગલમાં જઈને તમે જેવું ઓજસ અહીંયા લખશો એટલે જે ઓજસની જે ગુજરાતની જે મેઇન વેબસાઇટ છે એ ઓજસ ગુજરાત gov.in અહીંયા તમને જોવા મળશે। આ વેબસાઇટમાં તમારે જવાનું રહેશે સંમતિ ફોર્મ ભરવા માટે। જેવા તમે વેબસાઇટ પર જશો એટલે તમે જોશો અહીંયા એક નોટિસ બોર્ડ કરીને તમને ઓપ્શન જોવા મળશે, જેની અંદર તમે જશો વ્યૂ ઓલ કરશો તો તમને અહીંયા પૂરી જે જાણકારી છે અહીંયા જોવા મળશે કે જે અહીંયા 213 217 પરીક્ષા માટેનું સંમતિ ભરવા માટેની લિંક ગૌણ સેવા પસંદગી મંડળ, આ લિંક ઉપર ક્લિક કરશો તો તમારે એક અહીંયા PDF ડાઉનલોડ થશે જેની અંદર એક લિંક હશે, પણ એ લિંક અહીંયા ઓપન થતી નથી। તો તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે, તો તમારે ફોર્મ ભરવા માટે જે કરવાનું છે તો અહીંયા તમારે નોટિસ બોર્ડની ઉપર જે અહીંયા તમે જોશો અહીંયા જે બ્લુ કલરની જે રો છે તેની અંદર અહીંયા 3 લાઇન તમને જોવા મળે છે। આ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે અને નીચે આવવાનું છે। તમારે એકદમ નીચે આવીને તમે જોશો અહીંયા કન્સન્ટ ફોર્મનો એક ઓપ્શન તમને જોવા મળશે। તમે જોઈ શકો છો એક કન્સન્ટ ફોર્મ કરીને એક ઓપ્શન અહીંયા તમને જોવા મળે છે। આ કન્સન્ટ ફોર્મના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે કન્સન્ટ ફોર્મના ઓપ્શન પર ક્લિક કરશો એટલે સિલેક્ટ જોબ, તમે કઈ જગ્યા માટે અહીંયા પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું એ પરીક્ષા તમે જે પણ આપવાના હોય એ જગ્યાને તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। તો કઈ જગ્યા છે, સર્વાઈવર છે, પ્લાનિંગ અસિસ્ટન્ટ છે, આ 4 જે જગ્યાઓ છે એ હાલ હમણાં તમારે અહીંયા એના માટે તમારે અહીંયા સંમતિ ફોર્મ ભરવું પડશે। તો એ વર્ક અસિસ્ટન્ટ છે। આ 4 પોસ્ટ માટે જે પણ ઉમેદવારોએ એપ્લાય કર્યું હતું તો એ લોકોને પરીક્ષા આપવા જો જવાના હોય તો તમારે સંમતિ ફોર્મ ભરવું પડશે। સંમતિ ફોર્મ કોને નથી ભરવાનું, તો જે ઉમેદવાર પરીક્ષાનું જે ફોર્મ ભર્યું હતું પણ પરીક્ષા આપવા નથી જવાના તો એ લોકોએ સંમતિ ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી। તો જે ઉમેદવાર અહીંયા પરીક્ષા આપવા જવાનો છે તો જો પરીક્ષા આપવાની હોય તો તેની સંમતિ ફોર્મ જરૂરી છે, નહીં તો સંમતિ ફોર્મ નહીં ભરે તો પરીક્ષા ખંડમાં બેસવા દેવામાં નહીં આવે। તો આ 4 પોસ્ટ માટે જે પણ ઉમેદવારે એપ્લાય કર્યું છે તો અહીંયા જે પણ પોસ્ટ માટે તમે કર્યું હોય એ અહીંયા પોસ્ટ તમારી સિલેક્ટ કરી લેવાની છે। અને પોસ્ટ સિલેક્ટ કરીને જ્યારે તમે એપ્લિકેશન ફોર્મ ભર્યું હોય તેનો કન્ફર્મેશન નંબર તમારી પાસે હશે, એ કન્ફર્મેશન નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે, તમારી બર્થ ડેટ અહીંયા એન્ટર કરવાની છે અને નીચે અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે। તો જેવું તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમારે અમુક બેઝિક ડિટેલ્સ તમારી પૂછશે। જેવું તમે અહીંયા પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ અહીંયા સબમિટ કરશો, ઓનલાઈન સબમિટ કરશો ત્યારે કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમિટ કર્યા બાદ રસીદ જનરેટ થશે જેને ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે। હવે જે પણ તમે અહીંયા ફોર્મ ભરશો એ સબમિટ કરી લેવાનું છે અને એક કોડ જનરેટ થશે। એ કોડ જનરેટથી તમે અહીંયા રસીદ તમારી અહીંયા જનરેટ થશે, રસીદ તમારે તમારી પાસે રાખવાની છે। રસીદ જો તમે અહીંયા રાખશો તો તમને પરીક્ષા ખંડમાં બેસવા દેવામાં આવશે। હવે જે પણ ઉમેદવાર આ સંમતિ ફોર્મ નહીં ભરે તો તેવા લોકોની અહીંયા જે અરજી હશે એ આપોઆપ રદ થઈ જશે અને કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકાશે નહીં। તો હવે તમારે અહીંયા ગૌણ સેવા પસંદગી મંડળની જે આવનારી આ જે 4 પોસ્ટ માટે તમે પરીક્ષા આપવા માગતા હોય તો તમારે સંમતિ ફોર્મ ભરવું બહુ જ જરૂરી છે, નહીં તો તમારી અહીંયા પરીક્ષા કેન્સલ થઈ શકે છે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે તમારે સંમતિ ફોર્મ ઓજસ વેબસાઇટ પર જઈને કેવી રીતે ભરવાનું છે, કઈ જગ્યાઓ માટે તમારે ફોર્મ ભરવાનું છે અને જે સંમતિ ફોર્મ ભરવાની જે તારીખ છે એ 13થી માંડીને 22 તારીખ છે। 22 તારીખ પહેલાં તમારે સંમતિ ફોર્મ ભરી લેવાનું છે। દોસ્તો આ જે વિડીયોમાં મેં માહિતી આપી એ જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।